ગોધરા ગામે પોતાના ઘરેથી નોકરી માટે જવા નીકળેલી એક યુવતીને વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં દુર્ગાપુર માર્ગે બસની રાહ જોઈ રહી હતી ત્યારે બાઇક ઉપર આવેલા અજાણ્યા શખ્સે યુવતી ઉપર તલવાર વડે હુમલો કર્યો હતો। જાહેરમાં જ તલવારના અસંખ્ય ઘા ઝીકીને યુવતીને રહેસી નાખી હતી, જે બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો। ફિલ્મી સ્ટાઇલમાં આવેલા ઈસમે નિર્દયતાપૂર્વક યુવતીને મોતની ઘાત ઉતારી દેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ચકચાર ફેલાઈ ગઈ હતી। નોકરી માટે નીકળેલી અંદાજિત 22 વર્ષીય ગોરીબેન તુલસીભાઈ ગરવા નામની યુવતીની બાઇક ઉપર આવેલા કોઈ ઈસમે તલવારના ઘા ઝીકીને સારા જાહેરમાં હત્યા કરી નાખી હતી। મૃતક ગૌરીબેન મુન્દ્રા તાલુકાના તુંબડી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે ફરજ નિભાવતી હતી। આ યુવતી તેની માતા અને 2 ભાઈઓ સાથે રહેતી હતી।